ગમે તે સમયે, ગમે તે ચોગડિયાએ, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની, મને રોમવારી મેલેડી, ગુખાર મેલેડી મને એક વખત ટવકો કરી જોજો. સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આવીને ઊભી ના થઈ જાઉં અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કોમ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી તો ગોડા હું સોલંકી પેઢીની મેલેડી નહીં. પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે. 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું. એક ભાવિકની જોડે એક રૂપ લઈ જવું, બીજા ભાવિક જોડે બીજું રૂપ લઈને જવું, પણ બધા મારા ભાવિક ભક્તો જે રાત દાડો મને મેલડીને યાદ કરે છે ને આમ થાય એની જોડે રહું છું. ભલે કદાચ કોઈને સપને ના આવું ને તો એવી શંકા ના કરતા તું માં જોડે શું કે નહીં, પણ હું તો એવું કહીશ કે મારા સાનિધ્યમ જેને 5 રવિવાર ભર્યા છે ને અમથોય થોડો વિશ્વાસ આવ્યો છે ને એને મેં મેલડીએ પ્રમાણ આલ્યું છે. હું તારા 5 ડગલા આગળ છું. આલ્યું કે નહીં? ખાલી અહીંયા બોલજો. હું નકો બહુ જુઠ્ઠી માતા છું. આ તો બોલી જાઉં છું, બધું થઈ જાય છે, બધું જગત કહે છે કારું આટલું બધું ચંદુ થાય છે. હું તો ગપ્પા જ મારું છું તોય થઈ જાય કોમ. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો. જરૂરી નહીં કે માતાજી તમારા ઘેર આવે તો તમારું ભલું થાય. જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો તમારું સારું થાય. નહીં, અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર, લાખોના ઘેર વાટા મારી આવી છું. મને હું મેલડી જોવાનું પણ લાખો છે, લાખોના વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો. એટલે તો 1 કલાક 2 કલાકના દર રવિવારના પ્રવચન હોય છે અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે. આ શું ખોટું? મારો ભગવાન એવું કહે છે કે આ દુખિયારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે, થોડો સતનો માર્ગ બતાવજે. ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આલજે, થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે, થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે, થોડું મનુષ્યતા લાવજે, જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો, નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર ભટકી અને દુઃખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે. આવક નહીં, ભગવાન છે ગોડા, એને દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર આલી છે ને. ભગવાન સુધી તો કદાચ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટલી બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે ને. એટલે તો ઘેર કુળદેવી આલી છે કે કુળદેવીને તમે પૂજે રાખો, ધર્મના માર્ગે, સતના માર્ગે ચાલ્યા રાખો. સુખ પડે દુઃખ પડે થોડું ઘણું કદાચ અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો. ગોળા જગતમાં તમારી માં ચોયને ભટકવા દે. મારો ભગવાન આવું કહે છે. તો રખડવાનું બંધ કરવું છે, જોતો દાણા નખાવાનું બંધ કરવું છે, જંતર મંતર કરવાનું બંધ કરવું છે, મૂળા જોડા બાંધવાનું બંધ કરવું છે. વિશ્વાસ પાક્કું? આ તો મારી વાતનું પાલન કરવું પડશે. ખાલી મારે બોલવાથી થશે? અને મને તો બહુ હરખ છે, મને માતાના જેટલો બધો હરખ છે ને એની કોઈ વાત નહીં થાય. ચમ કે બધા 80 વર્ષે ડોહાઓ ઉંમર લાયક હોય વડીલ જેવા અને એ ભક્તિ કરે તો બરોબર છે, પણ આ તો 20 વર્ષ 17 18 વર્ષ 15 વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે ગોડા. આ મારો ઉદ્દેશ છે, આ મારું લક્ષ્ય છે. આવા નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી, થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે. એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો, પણ દુઃખ મટાડું. પહેલી તો વાત એ છે, માં બધી વાતો પાલન કરીશ પણ માં અત્યારે બહુ દુઃખ છે, સહન નહીં થાય એવું દુઃખ છે ને. મને ખબર જ છે બધાનું, કોઈ સુખી માણસ થોડી બેઠા હોય. સુખી તો મારે ખોરવા પડે. ખારું કોણ સુખી છે? અહીં નહીં, આખી દુનિયામાં નજર મારું નામ કોણ સુખી છે? મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો. કેવું? કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો. ભલે મોટો અજોબો પતિ કરોડોપતિ હશે ને એ દુઃખી છે, હું મેલડી જોવાનું છું. એને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય, તમને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય.
આ સંસારમાં કોઈ સુખી ખાલી બધા સુખના નાટક જ કરે છે, આટલો વિશ્વાસ રાખજો. બહાર લોકોને દેખાડો જ કરે છે કે હું બહુ સુખી છું, પણ ના, સુખી તો એક જ છે જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો. એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય, બાઇક નહીં હોય, હરખું રહેવા ઘર નહીં હોય, પણ એ એટલો સુખી હશે ને એટલો આનંદમય હશે ને કે એનો આનંદ જોઈ અને દુનિયા વિચારે કે આની જોડે કશું સહ નહીં, પણ હસતો ચમ રહેશે. તારે કહી દેવાનું મારી ખુખાર મેલડીની દયા. આજ કઈક દીકરાઓ એવા છે, ભલે પૈસા નહીં હોય, સાધન નહીં હોય, કોઈ બોલાવા વાળું નહીં હોય, પણ રાત દાડો માતાનું નામ દઈને ચેવા ફરો છો અને વારો આંખો નહીં થતો કોઈનો. થાય છે હાચવું છું ડગલે ને પગલે. અને હવે તો તમારી માતાની જવાબદારી આલી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેણું મારીશ કે તું તારા દીકરાઓને સંભાળ ને તો અહીં ના આવે. હા શું ખોટું? ઠપકો નહીં, આજ મેણું મારું થોડું. મીઠા શબ્દ ઠપકો કહેવાય. તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો ભૂવા ભટકે છે તો ટકોર કરીને અડધી રાતે કદાચ જાગૃત કર ને ઉઠાડ તારા દીકરાઓને, તો મારા જેવી માતાના પારે ટોગા ના ગહે. અને આ બોલ જો કદાચ તમારી માતાએ હોંભર્યો હોય અને આ વાત ઉપર જેને વિશ્વાસ હોય, અને માતા એવું કહીશ કે કદાચ જેને આ બોલ હોંભર્યો હશે, જેને મારી પર ઓધરો વિશ્વાસ હશે કે કુખાર મેલડી બોલે એટલે રોમ બોણ, તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેલડીને કહેજો. તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેલડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી. અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેલડી આવી જઈશ. પણ મારો બોલ પૂરો. પણ જેના મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેને છે ને, મારા વેણ ઉપર, એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને, પુસ્તકો તો રાત દાડાની મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા કેટલા આયા? તો નવા જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ આવી ગયા કે મને પેલા જોઈ હતી મને માતા વિડીયોમાં. હા 12 મહિનાથી રાહ જોતા હતા, અમુક 6 મહિનાથી રાહ જોતા હતા. માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં, શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડી તમને ચારે જઈશ. અને કઈક ભાવિક ભક્તોને તો સારું નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે બારે જા, અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુઃખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું? આવું જ કરું. છેક લાવું હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું, ગાદી બંધ. એટલે એવું થાય કે સારું મારી અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે એ નહીં જોવું, તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોવું, તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોવું, તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોવું. બસ તમારો ચોખ્ખો ભાવ ને મારા પ્રત્યેનો વિશ્વાસ જ મને મેલડીને દેખાય છે, બીજું બધું દેખાતું. એટલે કોઈ મારા પારે કોઈ માતાજીની ભક્તિ કરવા માટે અયોગ્ય નથી. પોતાની જાતને એવું ક્યારેય માનતા નહીં કે હું લાયક નથી. ના, ભલે લાયક કદાચ તમને લાગતું હોય ને કે મારી હું ભક્તિ કરવા લાયક નહીં, મારા વર્તનો હારા નહીં, મારા કાર્યોમાં હારા નહીં, મારા ભક્તિ કરવી છે, પણ કદાચ ભલે તમને એવું લાગતું હોય કે હું નાલાયક છું, તો ભલે મારા સાનિધ્યમાં આવજો. લાયક બનાવવાની જવાબદારી મારી મેલડીની છે. જેમ કે જો બધાની અંદર ભક્તિભાવ જાગી જાય તો ઘેર ઘેર માતાઓ પ્રસન્ન થઈ જાય. પણ નહીં, આમાં તો હીરલા ને વીરલા છે ને, એને જ મારા જેવી મેલડી શંકર છે, જે ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણમાં પડી ગયો કે માં તારા વગર જગતમાં કશું જ નહીં. માં રૂપિયા ના જોઈએ, માં ગાડી ના જોઈએ, માં બંગલો ના જોઈએ, માં કોઈ માન સન્માન ના જોઈએ, માં
કશું જ નહીં જોતું, બસ મને તો મારી માં જોઈએ છે. આ જેને કદાચ મનથી સંકલ્પ થઈ ગયો છે ને તો સમજી લો તમને થોડું તકલીફ કષ્ટ તો પડશે જ. જેના માતા જોઈએ છે, પૈસા નહીં જોતા, ગાડી નહીં જોતી, માન સન્માન નહીં જોતા, બીજું દુનિયાનું સંસારનું કશી વસ્તુની માંગણી નહીં, ખાલી એના એની કુળદેવી જોઈએ છે, મારા જેવી મેલડી જોઈએ છે, તો એને કષ્ટી પડશે. જેમ માગશો એમ દુઃખ વધશે. એટલે નિરાશ થતા ચમ ગુરુ જેવી માતા મળીશું ને તો થોડી થોડી સમજ આલી અને તમારી માતાની પરીક્ષામાંથી પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. નકર કોમ વાળા તો રોજ આવે છે રોજ જાય છે, નહીં જતા? મારી કેન્સર મટી ગયું, મારી લકવો મટી ગયું, મારી ઘર આવી ગયું, મારી આ આવી ગયું, મારી વિઝા આવી ગયા, એ વાત ધોનાઈ નહીં આવતી. હવે તો હાર ભાઈ આવી ગયું, તું મેલીને જતો જા, હવે મારે નહીં જોવું. આ શું ખોટું? હું માતાએ કંટાળી કેટલા પરચા લઉં, વિડીયો વાળા કે ફોન બધા ફૂલ થઈ જાય છે. મેં અમારી શું કહેવાય ફૂલ થઈ જાય છે, 4 ફોન રાખે ને તોય ઓછું પડે, એટલા બધા પરચા. કંટાળીને કીધું કે હાર ભાઈ જેમ જવા દે જવા દો, હવે તો મારું રોજનું થઈ ગયું, મારા પરચાની કોઈ નવાઈ રહી નહીં મારા ભાવિક ભક્તોને. પણ મારા પરચા બાજુ જોતા મારી વાતો છે ને જે આ પકડજો, આમ જ તમારો ઉદ્ધાર છે. કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં. હું મેલડી કહું છું, વિશ્વાસ છે ને? જોઈ ભૂવા ના કરશો, ના કરશો. હું એવું નહીં કહેતી કે બારેજા ધામ જ સર્વશ્રેષ્ઠ છે, સારું ધામ બારેજા જ છે, હું એવું નહીં દર્શાવતી. પણ મેં પેલા રવિવાર કીધું હતું ને, કોની ચેવી ભાવનાઓ છે તમને ખબર નહીં. તમે દુઃખ મટાડવા જાવશો ને તમારી જોડે છેતરપિંડી થઈ જાય છે. કઈ વિધિ કોની કરવી એ તમને જ્ઞાન નહીં હોતું હોય છે. કોઈ કે તમારી કુળદેવી ભાઈ રિહાઈને બેઠી છે, ભુવા જોડ જાય તો ભુવા ચેક કરે, ભાઈ ચામુંડ માતા રિહાયેલી છે. પછી કે હારું ભુવાજી ચઈ વાતે રિહાઈ છે? તો ભુવો શું કે ખબર છે? નિવેદમાં શું આલો તમે? તો કે અમે તો ચોખા નિવેદ આલીએ છીએ. ચોખા નિવેદ ના હોય, ચામુંડ નામ તો લાપસી ચડે. કોણે કીધું આવું તમને? આવું કહેશે ને તમને કે આને લાપસી કરો તો એ સારું કામ કરશે. પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ, અને ત્રીજી જગ્યાએ જાઓ ને તો શું કે મેરડીમાં શું આલો છો? તો કે અમે હુકડી આલીએ છીએ. તો કે હુકડી નહીં, જારનો ખીચડો આલવો પડે તો મેરડીમાં રાજી રહે. આ હુકડી આલો છો ને એને લીધે મેરડી તમારી પર નારાજ છે. તો બાપડા બચારાઓએ કંઈક વ્યવહાર બદલ્યા. લાઈન ચોખા નિવેદ આલુ, પેલા ભુવાએ કીધું લાઈન લાપસી આલુ, પેલા ભુવાએ કીધું લાઈન જારનો ખીચડો આલુ. અને આ માતાના કોઈ વ્યવહારની નહીં પડી. એના તો ગમે તેવું કદાચ માટી ધૂળ કરીને આલશો ને કે માં મારે જો કશું જ નહીં, આ માટી લે, આ નિવેદ, તો તમારી માં એ માટી ધૂળ ખાઈ લે છે. એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોક એવું કે અમારી માતા નિવેદ આલીએ છે તો એની જગ્યાએ પેલું આલો, પેલું આલો, પેલું આલો તો માતા જલ્દી કામ કરશે, અમારી પર પ્રસન્ન થશે. તો નહીં, નિવેદનું કોઈ મહત્વ હોતું. તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ, જાતે ઘેર જાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય. હું જે રીતે કહું ને આ જાહેરમાં કહી દઈશ, તમે તમારે કરો, ઘેર મજા કરો, જા હું મેલડી બેઠી છું. કોઈ ભુવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભુવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાને આગળ કરો ને, તમારી કુળદેવીને આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું, અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા, નકર માં ગમે તે કારણ બનાવીને તું મને જવા ના દઈશ, લે આ તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં, કઈ જવું છું એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારેજા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે, તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા, શું ખોટું? એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાટ્યો કેટલી હોય, તમે એક પેઢી નહીં 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાટ્યોનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં, અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાય પકડી લો, તારી ગમે તેવી માતા હોય. અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં.
નકર ભૂવા થાકી જાય ને દોણા નાખી નાખીને વિડીયો પીપીને તો એ મારા જેવી મેલડી છે ને ગોળ ગોળ ફેરવા પેઢી હું મેલડી હોય અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજય બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને, એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ખોરતી ના આવું ગોળાવું સોલંકી પેઢીમાં કડિયુગમાં મેલડી મટી જવું. જેના જેના મળી છે ને એને હોમેથી આવીશું, કોઈ ખોરવા મન નહીં નીકળ્યું. આજ મારી વસ્તી કોઈ દાડ મને ખોરવા નહીં નીકળી કે મારી મેલડી ચોસે, પણ એક દાડો મારા દીકરાએ પોકાર કર્યો તો હું ખોરતી ખોરતી આવી. મારા દીકરોએ મને અવાજ માર્યો, મારા દીકરાએ મને પોકાર કર્યો, ચોસે મારો દીકરો, તરત હું જાગૃત થઈ. એવી રીતે કદાચ તમારા ઘેર છે ને તમારી માતાઓ રાહ જોઈને બેઠી છે, પણ એકવાર કદાચ દુઃખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો, પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો. અને તમારી કુળદેવીને જો લઈને ના આવતું સોલંકી પેઢીની મેલડી નહીં, એટલે ભૂવા બંધ કરી દેજો. શું કીધું? ભૂવા મૂકી દેજો. હું નહીં કહું મારા જ પારે આવો, તમે તમારે જવાની તમે આઝાદ છો, તમે કોઈ મારા બંધીકાર નહીં. જેને જો જવું હોય બધે છૂટ છે, પણ છે ને સમજ લેવી પડે. ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું, તેવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય, એવી રીતે કોઈ સુખી ના થાય. એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે, જેટલા માતાને કાલાવાલા કરવા પડે, તાર માતાઓ જોડથી સુખ મળે. એમને મળી જાય. આ તો હું દયાળુ છું, ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું. ચમ કરી આલું છું કે એક બે કામ કરીશ ને તેને વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે, પ્રવચન હોંભરશે ને, અને પ્રવચન હોંભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માગશે અને એની ભક્તિભાવ વધશે અને સુખી તમારી માં કરશે. એમાં હું મેલડી રાજી છું. મારા નહીં દુનિયામાં વાહ વાહ કરી, મારા વખાણાઈ ના કરતા જાઓ. કશું જ મારે નહીં જોતું. તો ઊંધી કહીશ કે મને નારિયેળની ભૂખ નહીં, શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લાવો તોય હું મેલડી રાજી છું. બોલ, એક ફૂલ નહીં લાવો તોય રાજી છું. કશું જ મારે નહીં જોતું, તમારું દાને નહીં જોતું, તમારું કશી જ સેવા નહીં જોતી. જેમ મારો ભગવાન વ્યવસ્થા કરાવડાવે છે ને એમ થાય છે, બરોબર છે. પણ તમે આ મારી વાતને મોની લો, સમજી લો અને વિશ્વાસ કરી લો. જગતમાં ભટકવા નહીં દઉં હું સોલંકી પેઢીની માતા. ગેરંટી મારીને કહું છું, જેને જેને કીધું ને એનો બેડો પાર કરી દીધો, ઘેર બેઠા ભલું કરી દીધું. અને થયું છે, અભિમાનથી નહીં કહેતી, પણ આ મારી વાતનો સતનો પ્રકાશ છે. જે ખાલી સ્વીકાર કરે ને, હા મારી હા, તોથી જ મારો બની જાય, તો હું મેરડી આવું કહું છું. એટલે નિવેદ શું આલો છો એ નહીં જોવાનું. ચોખાનું આલતા હોય ચામુંડ માતાને તો ચોખાનું આલો, મેલડી માતાને હુકડી આલતા હોય તો હુકડી આલો. જે આલો એ બધું માતાને સ્વીકાર છે. એ એટલી બધી રાજી થઈ જશે. જેમ તમારો કોઈ નાનો બાળ હોય અને એની માં એને ખવડાવતી હોય અને નાનો દીકરો એની થારી લઈ અને માનું આમ ધરી લેતો, માનું રુદિયું જેવું એને લચુરો બાજી જાય, એને રુદિયું ભરાઈ જાય કે નહીં? તમારો જ આટલો નાનો દીકરો હોય તો એની માં એને ખવડાવતી હોય થારીમાં લઈને, ખોરામ બેહાડી, અને એ દીકરો એને બોલતાય ના આવડતું, એને કશું જ ભોન ના હોય, પણ એ નાનો દીકરાને ખાલી આમ કોરીઓ લઈને એની માના આમ ધરે, તેની માના આંખમાં છે ને હરખના આંસુ આવી જાય ને, હાય મારો દીકરો જો કેવો મને વાલ કરે. એવી રીતે તમારી માં વાલની ભૂખી છે. એ તમને બેટાઈના રોટલા અત્યારે ખવડાવો એ તમારી માની કૃપા છે, એટલે તમે ખાઈ શકો છો. તો એનું જ આલેલું આપણે એની જ થારીમાં લઈ અને એનો આમ કરવામાં શું જાય ગહારો થઈ જાય. હવે આટલામાં જો તમને આળસ આવતી હોય તો પછી ના કરશો ભક્તિ, એના કરતા રખડી ખાઓ. બરોબર છે, તમે એક કરે બરોબર છે. હા, શું ખોટું? માતા સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એનો વાસ છે. એવું નહીં કે ઘેર જ, બધી જગ્યાએ છે. પણ જો બધી જગ્યાએ છે તો તમારા ઘેરે ફોટામાં છે, તમારા શ્રીફળમાં છે, તમારા દીવામાં છે, તો એવો વિશ્વાસ હોય કે મારી માતા ઘેર છે, તો તમારો એવો ભાવ રાખવો પડે કે માતા ઘેર છે. તો સવારમાં આપણે ચા પીએ છીએ તો માતાને ચા, બપોરે આપણે ખાઈએ છીએ તો માતાને આપણે ભોણું. ખાલી આમ જ કરવાનું છે, એ નહીં કોર્યા કે હાથો હાથ કબડાવાના. ખાલી આમ જ કરવાનું છે. આ ખાલી કરો ને, તોય મેં પહેલાં કીધું હતું કે તમે ખાલી આ માતાજીના તમારી કુળદેવીના નામનું એક ભોણું અલગ પહેલાં કાઢી અને પછી તમારો મઢ હોય, મંદિર હોય કે માતાજીનો તમારી કુળદેવીનો ફોટો હોય, એની આગળ જઈને ખાલી આમ હાથ જોડીને કે માં આ સ્વીકાર કરી લેજે, જમાડું છું માં, દાળ ભાત પૂરી શાક બનાવ્યું છે માં, સ્વીકાર કરજે. ખાલી આમ ધરાવો ને એટલે તમારી માં છે ને વડા હજારો નિવેદ બરાબર રાજી થઈ જાય. કેટલા નિવેદ બરાબર?
અત્યાર સુધી તમારા વડવાઓએ બધી હાથ હાથ પેઢીથી નિવેદ કર્યા છે ને, મોટી મોટી પલ્લીઓ ભરીને, એમાં જેટલો એનો અમીનો ઓડકાર નહીં આવ્યો હોય ને એટલો આ સમયગાળામાં ખાલી મારા સાનિધ્યમાં આવે છે ને દીકરાએ ખાલી આટલો ભાવ જગાડી દીધો ને તે હાથ પેઢીના નિવેદ એક સેકન્ડમાં પહોંચી જાય. હું એ મેળવી છું. કેટલી મિનિટમાં? સેકન્ડમાં અમીનો ઓડકાર આવી જાય. નહીં કહેતા કે માતાજીને નિવેદ કરો ને એટલે અમીનો ઓડકાર આવે. અમીનો ઓડકાર તમારા ભાવનો હોય. ખાલી આમ કરો અને એક ઓડકાર જો ભાવનો આવી ગયો ને તમારી પેઢીઓ તારી નાખે. વડા કોઈ દુઃખ ના રહેવા દે તમારા ઘરમાં. અને કદાચ દુઃખ પડે ને તો તમને અહેસાસ ના થવા દે. તમારી માં તમને બાથમાં લઈને ફરે, તમને તકલીફ ના પડવા દે. છેલ્લે તમારું ગમે તેવું કામ હોય ને બગડવા ના દે. છેલ્લી ઘડીએ એન્ડ ઘડીએ તે તમારું કામ કરી જાય છુપે છોને. એનું નામ માં કહેવાય. અને તારે કરે છે નહીં તમારી લાજ રાખતી તમારી માં. દીકરા લગન બગન આવ્યું હોય અને પૈસા હોય નહીં અને મા બાપ બે ચિંતા કરતા હોય, અઠવાડિયું બાકી રહ્યું, સારું ચોથી લાવીશું, શું કરીશું, કઈ ગીરે મૂકવા જેવું નહીં, કોણ હાલશે, શું છે? અને અચાનક જ કોઈ માણસ ઊભો થાય અને કહો લો ભાઈ 5 લાખ તમે તમારા લગન પતાવી દો, ભાઈ મને શાંતિથી આવજો તમારે જ્યારે આવો તાર. તો એ તમે એવું નહીં માનવાનું કોઈ વ્યક્તિ હાલે ના. તમારી કુળદેવી હલાયા એને એના દીકરાઓની એની વસ્તીની એને ચિંતા છે કે મારા દીકરાઓને મારા પૈણાવાના છે. હા શું ખોટું? આ ખાલી કુળદેવીનો ભાવ રાખો. પાછળ મેરડી નહીં હોય તમારી પેઢી તો ચાલશે, ઝોપડી નહીં હોય ચાલશે, સિકોતર નહીં હોય ચાલશે, પણ કુળદેવી તો દરેકના ઘેર છે ને. તો જે છે એની કદર કરો ને તાર, પછી પાછળની માતાઓ ફરી ખોરવા નીકળો. અત્યારે ઘેર છે એની કદર નહીં કરવી. કારણ કે ભુવાજી જો ને મેરડી છે આપણા, મહાણવટી સિકોતર છે આપણા. એટલે તું પેલા ઘેર ચામુંડાને તો હરખું રાખ.